Hello viewers, myself Hetal Kamalia. I'm teaching assistant in microbiology at Sri Sajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I'm continue with the paper 5 note 3 and unit 4. That is the topic is transformation. Now see about the transformation. ટોપિક ઇઝ ટ્રાન્સફોર્મેશન. હવે આપણે આગળના બે લેક્ચરની અંદર ટ્રાન્સફોર્મેશન છે એની ડેફિનેશન છે, એનું કોમ્પિટન્સી વિશે જોઈ ગયા, ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન વિશે જોઈ ગયા, અને હાઉ ટુ ટ્રાન્સફોર્મેશન અકર ઇન ગ્રામ પોઝિટિવ સેલ્સ બાય ટેકિંગ ધ એક્ઝામ્પલ ઓફ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની એ પણ આપણે જોઈ ગયા. કે ટ્રાન્સફોર્મેશનની અંદર શું થાય છે આપણે રિકોલ કરી લઈએ તો કે ટ્રાન્સફોર્મેશનની અંદર આઉટર એન્વાયરમેન્ટમાં રહેલા ફ્રી ડીએનએ છે એ સેલની અંદર એન્ટર થાય છે, અને એન્ટર થઈ ગયા પછી એ હેરિટેબલ ફોર્મની અંદર એક જનરેશન થ્રુ નેક્સ્ટ જનરેશનની અંદર ફર્ધર છે એ ટ્રાન્સફર થાય છે. તો કે કોઈપણ સેલ્સ છે એ કોઈપણ ડીએનએ અપટેક કરી લે એ રેન્ડમલી ટ્રાન્સફોર્મેશન થતું નથી. તો એની માટે સેલ્સ છે પોતે કોમ્પિટન્સ હોવો જોઈએ. કોમ્પિટન્સ સેલ્સ એટલે કે એવો સેલ્સ કે જે કોઈ પણ આઉટર એન્વાયરમેન્ટનું ડીએનએ છે એ પોતાની અંદર ઇઝીલી છે એ અપટેક કરી શકે, એટલે પોતે એવો કેપેબલ હોવો જોઈએ. તો જ સેલ્સ છે એ ડીએનએ અપટેક કરી શકે છે, અધરવાઇઝ એ ડીએનએ છે એ અપટેક કરી શકતો નથી. એટલા માટે એની પાસે કોમ્પિટન્સી હોવી જોઈએ. કોમ્પિટન્સી શું છે તો કે કોમ્પિટન્સી ક્યારે સેલ્સમાં આવે છે, તો કે આપણે એક્ઝામ્પલ લીધું હતું કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીનો સેલ્સ કોમ્પિટન્સ ક્યારે બને છે તો કે લોગ ફેઝમાં આવે છે અને પ્રોટીન સિક્રેટ કરે છે, ધીરે ધીરે કોમ્પિટન્સ ફેક્ટર ફર્ધર બીજા 8 થી 10 ફેક્ટર છે એને એક્ટિવેટ કરે છે, અને ફર્ધર સેલ્સ છે એ ડીએનએ અપટેક કરવા માટે છે એ કોમ્પિટન્સ એટલે કે એબલ થઈ ગયો છે એવું કહેવામાં આવે છે. તો હવે ગ્રામ પોઝિટિવ સેલ્સની અંદર ડીએનએ અપટેક છે એ આપણે વિથ હેલ્પ ઓફ એક્ઝામ્પલ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની દ્વારા આપણે જોઈ લીધું કે ડીએનએ અપટેક કેમ થાય છે. તો કે ડીએનએ આઉટર એન્વાયરમેન્ટમાંથી સેલ સાથે બાઇન્ડ થાય છે, સેલ સાથે બાઇન્ડ થઈ અને બધા જે આપણે જોઈ ગયા કે પીલ પ્રોટીન ને એ પ્રોટીન થ્રુ સેલમાં એન્ટર થાય છે, ન્યુક્લિયસ દ્વારા એનું ડબલ સેન્ડમાંથી સિંગલ સેન્ડમાં કન્વર્ઝન થાય છે, અને ફર્ધર ટ્રાન્સલોકેસ એન્ઝાઇમ છે જે બાઇન્ડ થયેલો હોય છે ચેનલ પ્રોટીનની જોડે એના થ્રુ એ સાઇટોપ્લાઝમમાં અંદર એન્ટર થઈ જાય છે ઇન ધ કેસ ઓફ ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ્સ. હવે આપણે અહીંયા જોશું ગ્રામ નેગેટિવ સેલ્સની અંદર ડીએનએ એન્ટર અપટેક કઈ રીતે થાય છે. તો જોઈએ ટ્રાન્સફોર્મેશન ઇન ગ્રામ પોઝિટિવ સેલ્સ, ઇટ ઇઝ અ ગ્રામ નેગેટિવ સેલ્સની અંદર આપણે ટ્રાન્સફોર્મેશન જોવાનું છે. ટેકિંગ ધ એક્ઝામ્પલ ઓફ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. હવે આપણે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા છે જે ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ છે એનું એક્ઝામ્પલ લઈ અને ગ્રામ નેગેટિવની અંદર હાઉ ટુ ટ્રાન્સફોર્મેશન અકર આપણે એ જોવાનું છે. તો આપણે જાણીએ છીએ કે ગ્રામ પોઝિટિવ નેગેટિવ સેલ્સ છે એના સેલ વોલ છે એની સેલ વોલ જે પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે. તો સેલ વોલની ઉપર એક્સ્ટ્રા લિપિડ બાય લેયરનું આઉટર લેયર છે એ જોવા મળે છે. તે લિપિડ બાય લેયર જે ગ્રામ પોઝિટિવની અંદર જોવા મળતું નથી. તો હવે આ છે બે વચ્ચે મેઇન છે ડિફરન્સ છે, ઘણા બધા છે પણ આ છે એ બે વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. તો કે ગ્રામ પોઝિટિવ સેલ્સનું સૌથી આઉટર મોસ્ટ લેયર છે કયું છે તો કે સેલ વોલ છે, પણ ગ્રામ નેગેટિવમાં આવું નથી. ગ્રામ નેગેટિવમાં સેલ વોલની ઉપર પણ એક એક્સ્ટ્રા આઉટર લેયર છે એ જોવા મળે છે. તો હવે આપણે ગ્રામ નેગેટિવ સેલ્સની અંદર હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાના એક્ઝામ્પલ લઈ અને ટ્રાન્સફોર્મેશન છે એ જોઈએ. હાઉ ટુ ટ્રાન્સફોર્મેશન અકર ઇન ગ્રામ નેગેટિવ સેલ્સ વિથ ધ એક્ઝામ્પલ ઓફ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. તો કે હવે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાનો સેલ્સ છે એ કોમ્પિટન્સ સેલ્સ ક્યારે બને છે આપણે એ પણ જોઈ લઈએ પહેલાં. તો કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાના સેલ્સમાં આપણે પહેલાં કેવું જોયું હતું કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીમાં શું થાય છે તો કે એ લોગ ફેઝમાં આવે છે ત્યારે કોમ્પિટન્સ ફેક્ટર સિક્રેટ કરે છે, અને કોમ્પિટન્સ ફેક્ટર બીજા 8 થી 10 પ્રોટીનને એક્ટિવ કરી અને આખી એક ચેનલ બનાવી એના થ્રુ કોમ્પિટન્સી ગેઇન કરે છે. પણ ગ્રામ નેગેટિવ સેલ્સની અંદર આવું થતું નથી. એમાં કોઈ પણ પ્રોટીન્સ છે એ સિક્રેટ થતા નથી. એ જનરલી છે જે ઇન્ફ્લુએન્ઝાનો જે સેલ્સ છે એ નેચરલી કોમ્પિટન્સી પાવર છે એ ડિસ્પ્લે કરે છે, એટલે એને કોમ્પિટન્સ ફેક્ટર છે એ સિક્રેટ કરતા નથી. અને બીજું બે વચ્ચે શું ડિફરન્સ છે ગ્રામ નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે તો કે પહેલું તો કે એ લોકો કોમ્પિટન્સ ફેક્ટર સિક્રેટ કરતા નથી, અને બીજું તો કે એ જે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા છે એ ડીએનએ અપટેક કરી શકે છે કેવું તો કે ક્લોઝલી રિલેટેડ સેલ્સનું
રિલેટેડ સ્પીસીસનું જ ડીએનએ પોતે અપટેક કરી શકે છે, બીજાનું ડીએનએ છે એ અપટેક કરી શકતું નથી. એટલે કે તમારા આઉટર એન્વાયરમેન્ટમાં રહેલા કોઈ પણ રેન્ડમ ડીએનએ પોતે અપટેક કરી શકતું નથી, પણ પોતાનાથી ક્લોઝલી રિલેટેડ જે સ્પીસીસ છે એનું જ ડીએનએ છે એ અપટેક કરી શકે છે. તો હવે જે ગ્રામ નેગેટિવ સેલ્સ છે એની અંદર ટ્રાન્સફોર્મેશન છે એ આપણે ફિગર થ્રુ સમજીએ. હવે આપણે વાત કરીએ અહીંયા કે ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવની અંદર ડીએનએ અપટેક છે એ બેને ડિફરન્ટ છે. પહેલું ડિએનએ અપટેકનો ડિફરન્સ શું છે? તો કે ગ્રામ નેગેટિવ સેલ્સ છે એ કોમ્પિટન્સ ફેક્ટર નામના પ્રોટીન છે એ પણ સિક્રેટ કરતા નથી, અને બીજું તો કે એ પોતાનાથી રિલેટેડ સ્પીસીસ છે જે એનું જ ડીએનએ છે એ અપટેક કરી શકે છે. અને ત્રીજું તો કે એ લોકો છે એ શું કરે છે? તો કે એક મેમ્બ્રેન વેસિકલ્સ બનાવે છે. ધારો કે તમારો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાનો સેલ્સ છે તો એના મેમ્બ્રેન ઉપર આવું એક વેસિકલ્સ જેવું ફોર્મ થાય છે, અને આ વેસિકલની અંદર પોતે ડીએનએ છે અપટેક કરી અને ફર્ધર છે સેલની અંદર છે એન્ટર કરવાનું કામ કરે છે. એટલે તમારા ગ્રામ નેગેટિવના સેલ્સ છે શું કરે છે? મેમ્બ્રેનની ઉપર આ વેસિકલ ફોર્મ કરે છે, અને એ વેસિકલ થ્રુ ડીએનએ સેલની અંદર છે એન્ટર થાય છે. અને નેક્સ્ટ ડિફરન્સ શું છે? તો કે તમારા હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા પહેલાં વાત કરી કે એ શું કરે છે? રેન્ડમલી બધા જ ડીએનએ અપટેક કરી શકતું નથી. પોતાની ક્લોઝલી રિલેટેડ સ્પીસીસના ડીએનએ છે એ લોકો છે એ અપટેક કરી શકે છે. તો શું થશે? એ લોકો 11 બેઝ પેરની સિક્વન્સ આવેલી હોય છે. કોની અંદર? તો કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા છે એના જીનોમની અંદર 11 બેઝ પેરની એક સિક્વન્સ આવેલી હોય છે, અને આ સિક્વન્સ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાના જીનોમની અંદર 1400 વાર રિપીટ થતી હોય છે. એટલે મોસ્ટ રિપીટેડ સિક્વન્સ છે જે 11 બેઝ પેરની સિક્વન્સ જેટલી લાંબી છે કે જે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાના જીનોમની અંદર ઓલમોસ્ટ 1400 ટાઈમ્સ છે એ રિપીટ થાય છે. અને આ સિક્વન્સ છે એવી સિક્વન્સનું જ બીજું ડીએનએ હશે, 11 બેઝ પેરનું બીજું સિક્વન્સનું જે ડીએનએ છે એ સેલની અંદર છે એન્ટર થશે. રેન્ડમલી કોઈ પણ ડીએનએ છે એ સેલની અંદર છે એ એન્ટર થશે નહીં. એટલે કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાના કોમ્પિટન્સ સેલ્સ થ્રુ આ 11 બેઝ પેરની સિક્વન્સને મળતું આવતું ડીએનએ સેલની અંદર છે એ એન્ટર થશે. બીજું ડીએનએ છે એ સેલની અંદર અધરવાઇઝ બીજા કોઈ પણ ડીએનએ સેલ્સમાં એન્ટર થઈ શકશે નહીં. તમારા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીના સેલની જેમ એ રેન્ડમલી કોઈ પણ ડીએનએ અપટેક કરી શકશે નહીં. ઓનલી 11 બેઝ પેરની સિક્વન્સનું ડીએનએ કે જે તમારા સેલ્સની જીનોમની અંદર 1400 વાર છે રિપીટ થાય છે, આને બિલોંગ કરતું જ કોઈ પણ ડીએનએ છે એ સેલની અંદર એન્ટર થઈ શકે છે. એટલે કે એ રિપીટેડ સિક્વન્સવાળું ડીએનએ જ સેલની અંદર એન્ટર કરી શકે છે, અધરવાઇઝ બીજા કોઈ રેન્ડમ ડીએનએને સેલ્સની અંદર છે એ આવવા દેશે નહીં. તો હવે આપણે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાની અંદર ડીએનએ અપટેક છે એ ફિગર થ્રુ સમજી લઈએ. આ છે તમારા ફિગરમાં દર્શાવ્યું છે તો કે ટ્રાન્સફોર્મેશન ઇન હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ધેટ ઇઝ અ ગ્રામ નેગેટિવ સેલ્સ. તો શું છે અહીંયા તમારા ફિગરમાં તમે જોઈ શકો છો, આ છે વેસિકલ્સ છે જે મેમ્બ્રેન વેસિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાના જે આઉટર મેમ્બ્રેન છે એની ઉપર વેસિકલ્સ જેવું છે એ ફોર્મ થાય છે, એને ટ્રાન્સફોર્માસોમ તરીકે ઓળખવામાં આવે છે. આ વેસિકલ્સ છે એને ટ્રાન્સફોર્માસોમ તરીકે ઓળખવામાં આવે છે, જે મેમ્બ્રેન ઉપર છે લોકેટેડ થયેલું હોય છે. અને આ છે તમારો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાનો સેલ્સ, અને આ છે એનું બેક્ટેરિયલ ક્રોમોઝોમ. તો હવે શું થશે નેક્સ્ટ સ્ટેપની અંદર? તો કે the membrane receptor binds ટ્રાન્સફોર્મિંગ ડીએનએ અપ ટુ 30 to 50 kb, એટલે કે 30 to 50 kbની સાઇઝનું કોઈ પણ ડીએનએ છે એ જ આ વેસિકલની અંદર છે એ પેક થઈ શકે છે. આનાથી મોટી સાઇઝનું ડીએનએ વેસિકલમાં પેક થઈ શકતું નથી, કેમ કે વેસિકલની સાઇઝ પણ લિમિટેડ હોય છે, એટલે એ મોટી સાઇઝના ડીએનએને અંદર એસ્કેપ કરી શકતું નથી. એટલે 30 to 50 kbનું જે ડીએનએ ફ્રેગમેન્ટ હશે કે જે ફ્રેગમેન્ટ તમારા જે હિમોફિલસના સેલ્સ છે એ રિપીટેડ સિક્વન્સ છે જે 11 બેઝ પેરની સિક્વન્સ, આ સિક્વન્સને મળતું આવતું ડીએનએ જ આની અંદર પેક થશે, રેન્ડમલી કોઈ પણ ડીએનએ પેક થશે નહીં. તો આ જે 11 બેઝ પેરની સિક્વન્સવાળું જે ડીએનએ છે એ શું થશે? એ 30 to 50 kbનું ડીએનએ હશે, એનાથી મોટી સાઇઝનું ડીએનએ અંદર પેક થઈ શકે નહીં. તો આ ડીએનએ છે એ તમારા વેસિકલની અંદર અહીંયા દર્શાવ્યું છે, વેસિકલની અંદર શું થશે? પેક થશે. પેક થઈ ગયા પછી નેક્સ્ટ સ્ટેપની અંદર શું થશે? તો કે ધેટ ઇઝ ધ ડુપ્લેક્સ ડીએનએ ઇઝ ટેકન અપ બાય ટ્રાન્સફોર્માસોમ્સ. એટલે કે હવે આ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એ ટ્રાન્સફોર્માસોમ દ્વારા અપટેક થશે. અને હવે અપટેક થઈ ગયા પછી નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો કે તમારું ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે એ વેસિકલ્સની અંદર જ, આ બધી વેસિકલ્સ ક્યાં આવેલું છે? તો કે તમારા પ્લાઝ્મા મેમ્બ્રેન જે આઉટર મેમ્બ્રેન છે એની અંદર જ આવેલું છે. એટલે એની અંદરના બીજા બધા પ્રોટીન છે જે આપણે
આગળ જોશું ને એ બધા પ્રોટીન થ્રુ આ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એનું પહેલાં શું થશે, સિંગલ સ્ટ્રેન્ડની અંદર કન્વર્ઝન થશે અને એ સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ હવે વેસિકલમાંથી હવે સેલની અંદર છે એ રિલીઝ થશે. સેલની અંદર જે રિલીઝ થશે એ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જ હશે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હશે નહીં. હવે આ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જે સેલમાં રિલીઝ થયું છે આ ડીએનએ છે હવે શું થશે, રિકોમ્બિનેશન અકર ક્વિકલી બાય સિંગલ સ્ટ્રેન્ડેડ ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે હોમોલોગસ રિકોમ્બિનેશન, એટલે કે આ જે ફ્રેગમેન્ટ છે એના જેવું મળતું આવતું બીજી સિક્વન્સ હશે એની બાજુમાં જઈ એની પોતે છે એ બેક્ટેરિયલ ક્રોમોસોમની હારે મિક્સઅપ થઈ જશે, ઇન્ટિગ્રેટ થઈ જશે અને ઇન્ટિગ્રેટ થઈ ગયા પછી હોમોલોગસ રિકોમ્બિનેશન થ્રુ તમારા બેક્ટેરિયલ ક્રોમોસોમની હારે મિક્સઅપ થઈ જશે અને એ સેલ્સ હવે જેમ આ સેલ્સ ફર્ધર રેપ્લિકેટ થશે એમ પોતે પણ એકમાંથી બીજા સેલ્સની અંદર ફર્ધર ટ્રાન્સફર થશે. તો આ વાત થઈ ગઈ ટ્રાન્સફોર્મેશન ઇન હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા સેલ્સ. તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા સેલમાં શું થશે તો કે મેમ્બ્રેન વેસિકલ છે એ ફોર્મ થશે અને આ વેસિકલ થ્રુ 30 to 50 kbની સાઇઝનું ડીએનએ છે એ સેલની અંદર એન્ટર થશે વેસિકલ થ્રુ અને આ વેસિકલ છે એ શું કરશે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાંથી એને સિંગલ સ્ટ્રેન્ડમાં કન્વર્ટ કરશે અને આ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એને સેલ્સના સાઇટોપ્લાઝમમાં રિલીઝ કરશે. હવે સાઇટોપ્લાઝમમાં રિલીઝ થયેલું ડીએનએ ફર્ધર તમારા બેક્ટેરિયલ ક્રોમોસોમની હારે ઇન્ટિગ્રેટ થઈ જશે અને ફર્ધર નેક્સ્ટ જનરેશનની અંદર ફર્ધર છે એ ટ્રાન્સફર થશે. તો આ વાત થઈ ગઈ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાની સેલ્સની અંદર. હવે આ વાત કરીએ આપણે તો કે તમારું જે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાનું જે સેલ્સ છે, જે કોમ્પિટન્ટ સેલ્સ છે એની અંદર જે એના પ્લાઝ્મા મેમ્બ્રેન છે એની ઉપર કયા કયા ફેક્ટર્સ આવેલા છે, કયા કયા પ્રોટીન્સ આવેલા છે કે એન્ઝાઇમ્સ આવેલા છે કે જે શું કરે છે તમારા પ્લાઝ્મા મેમ્બ્રેન ઉપર ચેનલ્સનું કામ કરે છે કે જેના થ્રુ રિસેપ્ટરનું કામ કરે છે કે જેના થ્રુ તમારા ડીએનએ સેલમાં એન્ટર થઈ શકે છે. તો આપણે હવે એ થોડુંક જોઈ લઈએ કે જે ગ્રામ નેગેટિવ સેલ્સ છે એના આઉટર મેમ્બ્રેન એની આપણે પહેલાં જ વાત કરી કે ગ્રામ નેગેટિવ સેલ્સની સેલ વોલની ઉપર પણ છે એ આઉટર મેમ્બ્રેનની પ્રેઝન્સ જોવા મળે છે, જે લિપિડ બાયલેયરનું છે એ બનેલું હોય છે. તો હવે આઉટર મેમ્બ્રેનની વચ્ચે પોલ્સની અંદર અલગ અલગ પ્રોટીન્સ અને એન્ઝાઇમ્સ છે એ આવેલા હોય છે અને જે આખા પાથવે જેવું કામ કરે છે, એટલે કે જેના થ્રુ તમારું ડીએનએ સેલ્સની અંદર છે એ એન્ટર થાય છે. તો સૌથી પહેલાં અહીંયા જે છે તમારા પાથવેમાં છે પહેલાં પીલ ક્યુ પ્રોટીન, દેટ ઇઝ અ પિલિન પ્રોટીન. આ પિલિન પ્રોટીન શું કરે છે તો કે આઉટર એન્વાયરમેન્ટમાંથી ડીએનએ છે એને તમારા આઉટર મેમ્બ્રેન સુધી મૂવ કરવાનું કામ કરે છે. તમારા ગ્રામ નેગેટિવ સેલ્સનું જે આઉટર મેમ્બ્રેન છે, જે લિપિડ બાયલેયરનું જે મેમ્બ્રેન છે ત્યાં સુધી ડીએનએને મૂવ કરવાનું કામ કરે છે. દેટ ઇઝ અ પીલ ક્યુ પ્રોટીન. નેક્સ્ટ છે દેટ ઇઝ અ યલો જે ફિગરમાં બતાવ્યા છે દેટ ઇઝ અ પીલ ઈ પ્રોટીન, દેટ ઇઝ અ પિલિન પ્રોટીન. તે શું કરે છે તમારા આઉટર મેમ્બ્રેન થ્રુ પેરીપ્લાઝમ થ્રુ તમારા સેલ વોલ તરફ તમારા ડીએનએને મૂવ કરાવવાનું છે એ કામ કરે છે. આપણે જાણીએ છીએ કે ગ્રામ નેગેટિવ સેલ્સ છે એની સેલ વોલ અને એનો આઉટર મેમ્બ્રેનની વચ્ચે સ્પેસ આવેલી હોય છે. જે આ સ્પેસને શું કહેવાય છે, આ અહીંયા જે ડ્રો કરી છે આ સ્પેસને પેરીપ્લાઝમિક સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે, જે ક્યાં આવેલી હોય છે, બિટવીન ધ આઉટર મેમ્બ્રેન એન્ડ ધી સેલ વોલ ઓફ ધી ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ. તો તમારું જે પીલ ઈ પ્રોટીન છે જે શું કરે છે તમારા ડીએનએને આઉટર મેમ્બ્રેનમાંથી પાસ કરી મૂવ કરાવી પેરીપ્લાઝમ થ્રુ મૂવ કરાવી અને તમારા સેલ વોલ તરફ લાવવાનું કામ કરે છે. હવે અહીંયા આગળ જોઈએ આપણા ફિગરની અંદર તો કે નેક્સ્ટ ધેટ ઇઝ અ કોમ ઈ પ્રોટીન. તો કોમ ઈ શું છે, ધેટ ઇઝ અ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન. આપણે અહીંયા પહેલાં વાત કરી હતી ગ્રામ નેગેટિવ પોઝિટિવ સેલ્સની અંદર આ સેમ રોલ પ્લે કરે છે અહીંયા કોમ ઈ પ્રોટીન. અહીંયા ગ્રામ પોઝિટિવમાં હતું કોમ ઈ એ પ્રોટીન, અહીંયા છે કોમ ઈ પ્રોટીન જે શું છે ધેટ ઇઝ અ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન, જે શું કરે છે તમારા ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એને સ્ટેબલ રાખવાનું કામ કરે છે, સ્ટેબિલિટી આપે છે. નેક્સ્ટ છે તમારું ધેટ ઇઝ અ એન, ધેટ ઇઝ અ ન્યુક્લિયસ એન્ઝાઇમ, ધેટ ઇઝ અ એન્ડોન્યુક્લિયસ, ધેટ ઇઝ અ એન્ડોન્યુક્લિયસ. જે શું કરે છે તમારા ડીએનએ જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એને અંદરથી બ્રેક કરી અને એને સિંગલ સ્ટ્રેન્ડની અંદર કન્વર્ટ કરવાનું કામ કરે છે, ધેટ ઇઝ અ ન્યુક્લિયસ એન્ઝાઇમ. ત્યાર પછી તમારું આવે છે પ્લાઝ્મા મેમ્બ્રેન, એટલે કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનમાં શું આવેલું છે, ધેટ ઇઝ અ કોમ એ, ધેટ ઇઝ અ ચેનલ પ્રોટીન, ધેટ ઇઝ અ ચેનલ પ્રોટીન. જે શું કરે છે તો કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનમાં ચેનલ બનાવવાનું એટલે કે પાથવે બનાવવાનું કામ કરે છે અને એ પાથવે થ્રુ
તમારા સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે સેલની અંદર એન્ટર થઈ શકે છે. અહીંયા એક મેઇન ડિફરન્સ છે ગ્રામ નેગેટિવની અંદર. શું તો કે ગ્રામ નેગેટિવ છે એની અંદર આપણે અહીંયા વાત કરી હતી, ગ્રામ પોઝિટિવની અંદર અહીંયા જોયું હતું ડીએનએ ટ્રાન્સલોકેસ એન્ઝાઇમ ધેટ ઇઝ અ COMFA. તો અહીંયા ગ્રામ નેગેટિવ સેલ્સની અંદર COMFA એટલે કે ડીએનએ ટ્રાન્સલોકેસ એન્ઝાઇમ્સ છે એની પ્રેઝન્સ હજી સુધી આઈડેન્ટિફાઈ થઈ નથી, કે જે તમારા સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ છે એને સાઇટોપ્લાઝમ થ્રુ મૂવ કરાવતું જે ડીએનએ ટ્રાન્સલોકેસ જે એન્ઝાઇમ્સ છે એની પ્રેઝન્સ ગ્રામ નેગેટિવ સેલમાં હજી સુધી આઈડેન્ટિફાઈ થઈ નથી. તો આ થઈ ગયા તમારા ગ્રામ પોઝિટિવ સેલ્સની અંદર ડીએનએ અપટેક બાય ધી ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ. તો કે ટ્રાન્સફોર્મેશન પ્રોસેસમાં આપણે જોઈએ પહેલાં તો કે ડીએનએ અપટેક ઇન હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. તો કે એમાં મેઇનલી કેટલા ડિફરન્સ હતા? 4 ડિફરન્સ. કયા? તો કે ગ્રામ પોઝિટિવ સેલ્સ અને ગ્રામ નેગેટિવ સેલ્સની અંદર ટ્રાન્સફોર્મેશનમાં આપણે જોયું તો પહેલો ડિફરન્સ શું હતો? તો કે પહેલું ઇટ ઇઝ ધ ફર્સ્ટ. તો કે ગ્રામ પોઝિટિવ સેલ્સ છે એની જેમ ગ્રામ નેગેટિવમાં કોમ્પિટન્સ ફેક્ટર અને બીજા એને અકોર્ડિંગ 8 થી 10 જે પ્રોટીન્સ છે એ એક્ટિવ કે સ્ટિમ્યુલેટ થતા નથી. જે કોમ્પિટન્સ સેલ્સને કોમ્પિટન્સ બનાવે છે એવા પ્રોટીન્સ છે એ ગ્રામ નેગેટિવની અંદર એક્ટિવ એટલે કે સ્ટિમ્યુલેટ થતા નથી. બીજી વસ્તુ કે ગ્રામ નેગેટિવનું જે સેલ્સ છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાનું સેલ્સ છે એ શું કરે છે? રેન્ડમલી કોઈ પણ મોલેક્યુલ્સ છે એને ઇઝીલી ટ્રાન્સફર થવા દેતું નથી. એના જીનોમ જે તમારા હિમોફિલસના જીનોમ છે એને જીનોમને ક્લોઝલી રિલેટેડ સ્પીસીસના જીનોમ જેવો ભાગ છે એને જ અંદર એન્ટર થવા દે છે. એટલે કે બધા જ રેન્ડમલી કોઈ પણ મોલેક્યુલ્સ છે એને ટ્રાન્સફોર્મેશન થ્રુ અંદર એન્ટર થવા દેતો નથી. તો આ સિક્વન્સ કેવી હશે? તો કે 11 બેઝ પેરની સિક્વન્સ છે. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાનો જીનોમ છે એની અંદર બહુ બધી વાર રિપીટ થાય છે, એપ્રોક્સિમેટલી 1400 વાર છે રિપીટ થાય છે. તો આ જે 11 બેઝ પેરની જે સિક્વન્સ છે એને મળતી આવતી જે સિક્વન્સ હશે એ જ સિક્વન્સને પોતાની અંદર છે એ અપટેક થવા દેશે. રેન્ડમલી કોઈ પણ સિક્વન્સને અપટેક થવા દેશે નહીં. આ થઈ ગયો થર્ડ પોઈન્ટ. અને ફોર્થ પોઈન્ટ શું છે? તો કે તમારું જે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાનો જે સેલ્સ છે એ શું કરે છે? એના મેમ્બ્રેન ઉપર મેમ્બ્રેન વેસિકલ્સ છે એ ફોર્મ કરે છે. આવા વેસિકલ્સ છે એ ફોર્મ કરે છે જેના આખા મેમ્બ્રેન ઉપર આવેલા હોય છે. અને આ વેસિકલ થ્રુ કોઈ પણ ડીએનએ છે એ સેલની અંદર છે એ એન્ટર થાય છે. તો આને કહેવાય મેમ્બ્રેન વેસિકલ્સ. અને અહીંયા શું આવેલું છે? રિસેપ્ટર. આ છે રિસેપ્ટર. આ બધા છે રિસેપ્ટર પ્રોટીન કે જે તમારા બેક્ટેરિયલ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાના સેલ્સમાં આવેલા છે. અને આનું ઉપરનું છે આ વેસિકલ્સ છે અને આ છે એનું રિસેપ્ટર. તો હવે આ જે વેસિકલ્સ છે એની અંદર 30 to 50 કેબીની સાઇઝનું જેટલું જ ફ્રેગમેન્ટ છે એ ફર્ધર છે ટ્રાન્સફર થઈ શકે છે. હવે વાત કરીએ આપણે એની ટ્રાન્સફરની. તો હવે જોઈશું આ રિસેપ્ટર જે છે એ રિસેપ્ટરમાં એવા કયા પ્રોટીન્સ અને એન્ઝાઇમ્સ આવેલા જે છે જે એને અપટેકમાં હેલ્પ કરે છે એ પણ આપણે જોયું ફિગરની અંદર. જોયું કે એની અંદર જે રિસેપ્ટર છે એની અંદર કયા પ્રોટીન આવેલા છે? તો કે પહેલું પીલ ક્યુ પ્રોટીન અને પીલ ઈ પ્રોટીન. પીલ એટલે પીલિન પ્રોટીન. એ શું કરે છે? જો કે પહેલું તો જોઈએ આપણે રોલ ઓફ પીલ ક્યુ પ્રોટીન જે શું કરે છે? આઉટર એન્વાયરમેન્ટમાંથી ડીએનએ છે એને આઉટર મેમ્બ્રેન સુધી મૂવ કરવાનું કામ કરે છે. ત્યારબાદ જોઈએ પીલ ઈ પ્રોટીન જે શું કરે છે? તમારા ડીએનએને આઉટર મેમ્બ્રેનમાંથી પેરીપ્લાઝમિકમાંથી પાસ કરાવી અને સેલ વોલ સુધી મૂવ કરાવવાનું છે એ કામ કરે છે. ત્યારબાદ જોઈએ આપણે કોમ ઈ પ્રોટીન જે શું કરે છે? ધેટ ઇઝ અ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન જે ડીએનએને સ્ટેબલ રાખવાનું કામ કરે છે. ત્યારબાદ જોઈએ એન ધેટ ઇઝ અ એન્ડોન્યુક્લિયસ જે શું કરે છે? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએને સિંગલ સ્ટ્રેન્ડમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. ત્યાર પછી નેક્સ્ટ છે ધેટ ઇઝ અ કોમ એ પ્રોટીન જે શું કરે છે? ધેટ ઇઝ અ ચેનલ પ્રોટીન જે શું કરે છે? ક્યાં આવેલા હોય છે? તો કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની અંદર આવેલા હોય છે અને જે ચેનલ બનાવવાનું કામ કરે છે. ડીએનએને પાસ થવા માટે એ રસ્તો આપે છે. ક્યાં? તો કે સાઇટોપ્લાઝમની અંદર. જે ફર્ધર ડીએનએ ફર્ધર હવે સાઇટોપ્લાઝમની અંદર છે એ મૂવ થશે. તો આ વાત થઈ ગઈ આપણે ટ્રાન્સફોર્મેશન ઇન ગ્રામ નેગેટિવ સેલ્સ. તો હવે વાત કરીએ આપણે ગ્રામ નેગેટિવ સેલ્સની અંદર પણ જોઈ લીધું ટ્રાન્સફોર્મેશન અને ગ્રામ પોઝિટિવ સેલ્સની અંદર પણ ટ્રાન્સફોર્મેશન છે એ જોઈ લીધું. તો આ જે ટ્રાન્સફોર્મેશન થાય છે જે નેગેટિવ સેલ્સમાં અને પોઝિટિવ સેલ્સમાં કે કોઈ પણ એજન્ટની પ્રેઝન્સ વગર જે થાય છે એને કહેવાય છે નેચરલ ટ્રાન્સફોર્મેશન. ઇટ ઇઝ અ નેચરલ ટ્રાન્સફોર્મેશન. એટલે કે આપણે આમાં કોઈ પણ જાતનું એજન્ટ છે એ નાખવો પડતો નથી. કોઈ પણ એવું કેમિકલ્સ કે એવું કંઈ એડ કરવું પડતું નથી. આમનામ જ સેલની અંદર રેન્ડમલી જે સેલની અંદર છે એ ડીએનએ છે એ અપટેક થઈ જાય છે.
તો આ ટાઈપનું જે ટ્રાન્સફોર્મેશન છે કે જેમાં આપણે બહારથી કોઈ પણ કેમિકલ્સ કે કોઈ પણ ઇલેક્ટ્રિક શોક આવવો પડતો નથી. આમ જાતે જ છે એ સેલ પોતે છે એ ડીએનએ અપટેક કરી શકે છે. તો એને કહેવાય છે નેચરલ ટ્રાન્સફોર્મેશન, જે આપણે ગ્રામ પોઝિટિવ સેલ્સની અંદર અને ગ્રામ નેગેટિવ સેલ્સની અંદર નેચરલ ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થાય છે એ આપણે જોઈ ગયા. પણ આપણે આર્ટિફિશિયલી પણ કોઈ પણ ડીએનએ છે એને સેલની અંદર છે અપટેક કરાવી શકીએ છીએ. દેટ ઇઝ અ આર્ટિફિશિયલ ટ્રાન્સફોર્મેશન. એને કહેવાય છે આર્ટિફિશિયલ ટ્રાન્સફોર્મેશન. એટલે કે આપણે આર્ટિફિશિયલી એટલે કે મેન મેડ દ્વારા પણ આપણે છે કોઈ પણ ડીએનએ છે એને સેલની અંદર એન્ટર કરાવી શકીએ છીએ બાય ધ હેલ્પ ઓફ ટુ થિંગ્સ. દેટ ઇઝ ધ ફર્સ્ટ, ઇટ ઇઝ અ ઇલેક્ટ્રિકલ શોક, ઇલેક્ટ્રિકલ શોક. અને નેક્સ્ટ દેટ ઇઝ અ કેલ્શિયમ ક્લોરાઇડ, ઇટ ઇઝ અ CaCl2. કેલ્શિયમ ક્લોરાઇડની હેલ્પ આ કેમિકલ્સ અને આ છે શોક, એ બેની મદદથી પણ આપણે છે એ સેલ્સ છે અને ટ્રાન્સફોર્મ સેલ્સ છે એટલે કે કોમ્પિટન્સ સેલ્સમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે ધારો કે આપણે કોઈ પણ જે એન્વાયરમેન્ટ છે, કોઈ પણ મીડિયમ છે એની અંદર આપણે સેલ્સ છે એની ગ્રો કર્યા છે. ધારો કે મીડિયમ અને આ કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સ છે, આની અંદર બેક્ટેરિયલ સેલ્સ છે. આપણે શું કરીએ છીએ એની અંદર આની અંદર આપણે CaCl2 એટલે કે કેલ્શિયમ ક્લોરાઇડ એડ કરી દઈએ છીએ. જેના કારણે શું થશે, બેક્ટેરિયલ સેલ્સ છે એની સેલ વોલમાં પોલ્સ ક્રિએટ એટલે કે હોલ્સ ક્રિએટ થશે, પોલ્સ ક્રિએટ થશે. અને તમારા જે મીડિયમ છે એની અંદર પણ આપણે ડીએનએ છે એને અંદર એડ કરી દેવાનું છે. જે ડીએનએને આપણે ટ્રાન્સફર કરાવવું છે એ ડીએનએને આપણે તમારા મીડિયમની અંદર એડ કરી દેવાનું છે. અને બીજું શું એડ કરવાનું છે, CaCl2 અથવા એને આપવાનું છે આપણે એને શોક આપવાનો છે. આપણે કોઈ પણ કલ્ચર છે, બેક્ટેરિયલ કલ્ચર કે જેની અંદર આપણે ડીએનએ આપણે અંદર ટ્રાન્સફર કરાવવું છે તો આપણે એની શું આપશું, ટ્રીટમેન્ટ આપશું CaCl2ની અથવા શોક ટ્રીટમેન્ટ આપશું. જેના કારણે શું થશે, તમારા જે બેક્ટેરિયલ સેલ્સ છે એની અંદર પોર્સ ક્રિએટ થશે એટલે કે એની સેલ વોલમાં વચ્ચે વચ્ચે આવા હોલ્સ ક્રિએટ થશે, પોલ્સ ક્રિએટ થશે. અને આ પોલ્સ થ્રુ તમારા એન્વાયરમેન્ટનું ડીએનએ છે એ ઇઝીલી છે અંદર છે એન્ટર થઈ શકે છે. તો આવું કરી શકો તમે CaCl2ની મદદથી અને કોઈ પણ ઇલેક્ટ્રિકલ શોકની મદદથી તમે કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સની સેલ વોલ્સ છે એની અંદર એવા હોલ્સ ક્રિએટ કરી શકો છો. અને એ હોલ્સ થ્રુ કોઈ પણ ડીએનએ છે ઇઝીલી અંદર એન્ટર થઈ શકે છે. તમે આર્ટિફિશિયલી પણ કોઈ પણ ડીએનએ છે એને અંદર ટ્રાન્સફર કરાવી શકો છો. તો આને કહેવાય છે આર્ટિફિશિયલ ટ્રાન્સફોર્મેશન. અને જે જનરલી છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે જે આપણે આગળ નેક્સ્ટમાં જોશું એની અંદર છે યુઝ થાય છે. જે સેલ્સ ઓછા કોમ્પિટન્સ હોય છે, જે સેલ ઇઝીલી ડીએનએ અપટેક ના કરી શકે, આવા સેલ્સ છે એને આર્ટિફિશિયલી પણ તમે એની અંદર ટ્રાન્સફોર્મેશન થ્રુ ડીએનએ છે અપટેક કરાવી શકો છો બાય ટ્રીટિંગ વિથ CaCl2 એન્ડ ઇલેક્ટ્રિકલ શોક. આવા સેલ્સ છે એ ટાઈમ્પરરી નહીં પણ થોડાક અમુક ટાઈમ માટે, પરમનન્ટ નહીં પણ ટેમ્પરરી એ લોકો છે એ ડીએનએ છે ટ્રાન્સફર કરી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે આર્ટિફિશિયલ ટ્રાન્સફોર્મેશનની. That's all about the transformation topic. That's it. Thank you.